ઓમ ગણેશ હર હર મહાદેવ। એકવાર પુનઃ ચાલો સત્સંગ કરીમાં આપ સૌનું સ્વાગત છે। અને જે રીતે આપણે અમાવસ્યાંત જેઠ મહિનો આપણે શરૂ થઈ ગયો છે। હવે જેઠ મહિનામાં આખા મહિનામાં અમુક બે ચાર એટલી મહત્વપૂર્ણ વસ્તુ કે વિષય છે જે સ્વયં સાક્ષાત ભગવાનના કથન મુખેથી કહેવાયેલું છે। જો એટલું કરવા માત્ર પણ આ મહિનામાં આવે જે બહુ સહજ છે, સરળ છે ને હર કોઈ વ્યક્તિ કરી શકે, ચાહે वो નિર્ધન હોય, ચાહે ધનવાન હોય, કોઈ પણ વ્યક્તિ હોય કરી શકે। હવે એવું તો શું છે કે જે આ જેઠ મહિનામાં આપણે આ વસ્તુ કરવી જોઈએ એ આજે આપણે સત્સંગ કરીશું। જો તમને આ વિષય વિડીયો પસંદ આવે તો તમે લાઇક કરજો, શેર કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો। તો ચાલો સત્સંગ શરૂ કરીએ। તો એવું લખ્યું છે કે આ મહિનામાં જે દશમી તિથિ છે, જેને આપણે ગંગા દશેરા કે ગંગા દશેરા કહીએ છીએ, એ દિવસે અવશ્ય તીર્થોમાં સ્નાન કરવું, યથાશક્તિ દાન કરવું અને એ દિવસે ખાસ કરીને માટીના ઘડાનું પાણી ભરેલો માટીનો ઘડો એનું દાન કરવું। હવે આ એક તિથિની વાત કરી જેના વિષય ઉપર આપણે અલગથી પણ સત્સંગ કરવાના છે, પણ આખા મહિનામાં એક આ તિથિનું ધ્યાન રાખવું। બીજી વસ્તુ કે આ મહિનામાં કોઈ પણ દિવસે, ધ્યાનથી સાંભળજો, આખા જેઠ મહિનામાં કોઈ પણ દિવસે જે કોઈ પણ મનુષ્ય દશાશ્વ મેઘ તીર્થનું દર્શન આદિ કરશે અથવા તો કરે છે, અથવા કોઈ પણ તીર્થ જગ્યાએ તમે જાઓ અને ભગવાનના દર્શન કરશો અથવા કરે છે, તો કોઈ પણ તીર્થ નદીઓમાં સ્નાન કરે છે તો અથવા તીર્થોના દર્શન કરે છે તો એને અમોઘ પુણ્ય ફળનું પ્રાપ્ત થાય છે। અને જે શબ્દનો અહીંયા પ્રયોગ કરેલો છે કે અજાણતાથી થયેલા પાપોનો નાશ થાય છે, અજાણતાથી થયેલા પાપોનો। પછી કહ્યું છે કે જે કોઈ પણ મનુષ્ય આ જેઠ મહિનામાં તાળપત્ર એટલે કે વ્યજન એટલે કે પંખો એનું કોઈ દાન કરે। બીજા કહ્યું છે કે માટીનો ઘડો પાણીથી ભરેલો હોય અને સાથે મિશ્રી કે સાકર એનું દાન કરે। કોઈ પણ મનુષ્ય આ જેઠ મહિનામાં ચંદન, ચાહે સફેદ હોય, લાલ હોય, કોઈ પણ ચંદન એટલે ચંદન કહેવાય, એનું કોઈ દાન કરે। કોઈ પણ મનુષ્ય છત્રીનું દાન કરે, કોઈ પણ મનુષ્ય ચંપલનું દાન કરે તો ભગવાન વિષ્ણુના સ્વરૂપ કે નામ શ્રી વિક્રમ ભગવાન જે છે એમનું અવશ્ય પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે। અને સાથે શું પાછું કહ્યું છે કે જે મનુષ્ય ચંપલનું દાન કરે તો એનો એક શ્લોક છે ને એ શ્લોકનો ગુજરાતીમાં અર્થ તમને કહું કે હે કેશવ। પછી આ ચંપલ દાન આપવાથી શું થાય છે તો અહીંયા લખેલું છે કે હે કેશવ, સંસ્કૃતમાં શ્લોક છે, ગુજરાતીમાં તમને કહું કે હે કેશવ, કાંટા રૂપી કે કાંટાઓથી રક્ષણ થાય એટલે હે પ્રભુ હું આ ચંપલનું દાન કરું છું, એનો સ્વીકાર કરજો અને મને સુખ શાંતિ પ્રદાન કરજો। એટલે આ એક સંસ્કૃતમાં શ્લોક છે। પછી પાછું છત્રી દાન કરવાથી શું થાય તો એવું લખ્યું છે કે હે કેશવ, હે પ્રભુ, આ લોક અને પરલોકમાં કોઈ પણ પ્રકારે મારાથી કોઈ અપાપ થઈ ગયું હોય તો આ છત્ર હું દાન કરું છું એટલે કે છત્રી દાન કરું છું, એનું તમે સ્વીકાર કરજો। પછી કહ્યું છે કે સાકરની સાથે, જે શરૂઆતમાં કીધું કે સાકરની સાથે માટીનો ઘડો દાન કરીએ તો શું થાય તો હે પ્રભુ, હે કેશવ, મેં આ શર્કરાની સાથે પૂર્ણ ઘટ એટલે કે પાણીથી ભરેલો ઘડો દાન કર્યો છે, જે કરવાથી 33 તિથિઓના દેવતા પણ તૃપ્ત થતા હોય છે। હવે અહીંયા 33 તિથિઓ એટલે 15 પૂનમનો પક્ષ હોય, 15 અમાસનો પક્ષ હોય, 30 થયા અને એના સિવાય અહીંયા અધિક માહની પણ તિથિ, વધ, ઘટ આદિ, ટૂંકમાં એવું માનો કે અહીંયા 33 તિથિઓના તૃપ્ત દેવતા હોવે એવું લખેલું છે। એટલે એ વધુ આપણે બહુ તર્ક વિતર્ક ના કરતા શાસ્ત્રના કથન અનુસાર આપણને એનું ફળ પ્રાપ્ત થાય। પછી કહ્યું કે પંખો દાન કરવાથી શું થાય તો એવું કહ્યું છે કે શ્રી વિષ્ણુ ભગવાનનું સૌથી પ્રિય હોય તો એ વ્યજન છે અને એમાં શ્રી ત્રિવિક્રમ કે શ્રી વિક્રમ નામના જે ભગવાનનું સ્વરૂપ છે ખૂબ જ ખુશ થાય છે। પછી કહ્યું કે ચંદન દાન કરવાથી શું થાય તો ચંદન દાન કરવાથી શીતળતા પ્રાપ્ત થાય છે, જીવનના જે બધા કષ્ટો છે બધા દૂર થાય છે અને ચંદન દાન કરવાથી દેવતા, ઋષિઓ, મનુષ્ય અને પિતૃઓ તૃપ્ત થાય છે। હવે આ રીતે એકદમ સહજ છે ને કોઈ પણ વ્યક્તિ આનું દાન કરી શકે છે। તો આખા જેઠ મહિનામાં ક્યારેક અથવા કોઈ પણ એક દિવસ, કોઈ પણ તિથિના સમય ખાલી સૂર્યાસ્ત પહેલાં આમાંથી કોઈ પણ વસ્તુ દાન કરી શકો। કોને દાન કરવી
તમે તમારા ગોર મહારાજને દાન કરી શકો, તમારા શુકલ મહારાજને દાન કરી શકો. કદાચ એ લેવા સમર્થ ના હોય કે ન લે તો કોઈ પણ શિવાલયમાં કે વિષ્ણુ ભગવાનના મંદિરમાં કે માતાજીના કે કોઈ પણ મંદિરમાં તમે આનો દાન કરી શકો. અથવા તો કોઈ પણ ગરીબ જે જરૂરતમંદ હોય ને આ સ્વીકાર કરીને સારો ઉપયોગ કરી શકતા હોય એમને પણ તમે આ દાન કરી શકો છો. અને શક્ય હોય તો 10મી તિથિએ દાન કરવું. તો આ પ્રકારે આ જેઠ મહિનામાં એના સિવાય બીજા વ્રતો, બીજા ઉપવાસ આદિ, એકાદશી આદિ એ તો બધું જે દર મહિનામાં આવે એ તો આવે છે, પણ મૂળ જેઠ મહિનાનું જે મહત્વ છે એ આ છે. તો અવશ્ય આપણાથી જે પણ થઈ શકે, જે પણ કરી શકીએ દેશકાળ સમય અનુસાર કરવું જોઈએ, કારણ કે સહજ અને સરળ દાન છે અને જે કોઈ પણ કરશે એ ભગવાન કેશવની કૃપા પ્રાપ્ત કરશે. ખૂબ જ જલ્દી મળીશું નવા વિષય, વિડીયો અને સત્સંગ સાથે. ત્યાં સુધી તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે. ઓમ ગણેશ, હર હર મહાદેવ, ભારત માતાની જય.